નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉકાઈ જેકે પેપર મિલ ખાતે લાકડા ભરેલ ટ્રક વજન કાંટા પરથી ઊંધી વળી જતા અકસ્માત સર્જાયો. તાપી જિલ્લાના ઉકાઈ જેકે પેપર મિલ નજીક આવેલ વજન કાંટા પર વજન કરાવવા આવેલ એક લાકડા ભરેલ ટ્રકના ચાલકને પોતાના ટ્રકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક ઊંધી વળી ગઈ હતી, જેમાં ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. સોંગઢ ગણેશનગર ખાતે ફરિયાદીને સામાન્ય બાબતે માર મારતા 3 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. સોંગઢ પોલીસ મથક ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ગણેશનગર ખાતે રહેતા ફરિયાદી ભૂષણભાઈ પ્રજાપતિને ઘરની સામાન્ય બાબતે તેમના બનેવી અને તેમના ભાઈ અને મામા દ્વારા માર મારવામાં આવતા પોલીસે સાગર વાઘ, દીપક વાઘ અને સંજય કુંભાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના સેવા સદન ખાતે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કામોને ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા, જેમાં કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકા પંચાયતના તત્કાલીન તલાટી ક્રમ મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. સોંગઢ તાલુકા પંચાયતના તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવતા અને હાલ બઢતી લઈ કુકરમુંડા તાલુકા પંચાયતમાં પંચાયત સહાયક તરીકે ફરજ બજાવતા ચીમનભાઈ ભાભોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જે અંગે સોંગઢ તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ આપી છે, જેમાં તેઓ દ્વારા તલાટી ક્રમ મંત્રી તરીકે બઢતી મળે માટે ખોટું CCC પ્રમાણપત્ર બનાવી ખરા તરીકેનો ઉપયોગ કરી સરકાર સાથે ઠગાઈ કરતા ફરિયાદ નોંધાતા સોંગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નિઝરના વેલદા ગામે ક્લોરીન ગેસ લીકેજની ઘટનાને પગલે ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું રાજ્યના મંત્રીએ નિરીક્ષણ કર્યું. નિઝર તાલુકાના વેલદા ગામે ક્લોરીન ગેસ લીકેજની ઘટના બનતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જે બનાવને પગલે રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત દ્વારા પાક નુકસાની અંગે નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોને સાથે જરૂરી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, જેમાં ખેડૂતો અને અધિકારી સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારા ખાતે રોજ સાયબર કેફે ચલાવતા દંપતી અને અન્ય મહિલાને કોર્ટમાં રજૂ કરી પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા. વ્યારા શહેરના સુરભી ટાવરમાં રોજ સાયબર કેફે ચલાવતા દંપતી અને અન્ય એક મહિલા વિરુદ્ધ પોલીસે સાયબર ક્રાઇમ અંગેનો ગુનો નોંધી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નામદાર કોર્ટ દ્વારા 3 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસને તેજ કરી છે, જેમાં હજુ કેટલાક ઇસમોની સંડોવણી છે કે કેમ સહિતના પાસાઓને ધ્યાને લઈ તપાસને તેજ કરી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી આરંભી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઉચ્છલ પોલીસે કરોડ ગામેથી જુગાર રમતા 3 જુગારીઓને પાના રમતા રંગે હાથે ઝડપી લીધા. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ કરોડ ગામે જુગાર અંગે છાપો મારી 3 જુગારી દિલીપ વડવી, વસંત વડવી અને કમલેશ વડવીને પાના રમતા ઝડપી લીધા છે, જેમાં પોલીસે 3 જુગારીઓ સામે જુગાર ધારા હેઠળનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારાના ખાનપુર ગામે 2 બાઇક વચ્ચેના અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખાનપુર ગામે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં વિજયભાઈ કોટવાડિયાને શરીરે ગંભીર ઇજાઓને પગલે તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જે બનાવને પગલે પોલીસે ઉર્મિલાબેનની ફરિયાદ લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.